રાજ્યમાંથી ઘણા બધા પરિવારો અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાં વસેલા છે, પરંતુ સિદ્ધપુરની ઘટના સામે આવી છે। સિદ્ધપુરના લોકો કે જે લગ્ન પ્રસંગમાં કોલકાતામાં હતા, પરંતુ અહીં સિદ્ધપુર શહેરની જ થીમ પર સજાવટ કરવામાં આવી હતી। આબેહૂબ સિદ્ધપુર શહેરની થીમ જ અહીં જોવા મળી હતી અને જાણે આ તમામ લોકો સિદ્ધપુરની ગલીઓમાં જ હોય એ પ્રકારે અહીં આ સિદ્ધપુર બનાવવામાં આવ્યું હતું। રંગવાલા પરિવારે લગ્નમાં પોતાનો વતન પ્રેમ દર્શાવ્યો છે। તમામ લોકો વ્યવસાય અર્થે કોલકાતા માટે સ્થાયી થયા હતા, પરંતુ પોતાનો વતન પ્રેમ તેમનો એટલો જ હતો અને એટલા માટે સિદ્ધપુરને ગલીઓ પછી સિદ્ધપુરની ઓળખ હોય તમામની ઓળખ અને સિદ્ધપુર આખું શહેર અહીં કોલકાતામાં જોવા મળે પ્રકારની ઝલક એ પ્રકારની થીમ અહીં બનાવવામાં આવી છે। અને આ દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ મહેમાન આવે તો એને એક વખત તો સિદ્ધપુરની યાદ ચોક્કસ આવી જાય અને બસ એવું જ લાગે કે અહીં કોઈ કોલકાતા નહીં, અહીં કોઈ બહારનો વિસ્તાર નહીં, પરંતુ આ એ જ આપણો પોતાનું વતન, એ જ આપણું ઘર સિદ્ધપુર જ હોય એ પ્રકારની સજાવટ કરવામાં આવી હતી। જોકે લગ્ન પ્રસંગમાં હવે આ જ પ્રકારે નવી નવી થીમ પર લગ્ન થતા હોય છે, પરંતુ આ લગ્નની થીમ ખૂબ જ અનોખી જોવા મળી છે। સજાવટમાં સિદ્ધપુરની સદીઓ જૂની તસવીરોને લાવવામાં આવી છે। અહીં સિદ્ધપુરમાં જે લારી હોય છે તેને પણ અહીં બતાવવામાં આવી છે। સિદ્ધપુરની એ ઇમારતોને બતાવવામાં આવી છે કે જે ઐતિહાસિક ઇમારતો છે, સિદ્ધપુરના એ મંદિર મસ્જિદ હોય તેને પણ અહીં બતાવવામાં આવ્યા છે। આબેહૂબ સિદ્ધપુર શહેરની થીમ પર જ આ લગ્ન માટેની જે તૈયારીઓ છે તે કોલકાતામાં કરવામાં આવી છે અને રંગવાલા પરિવારે આ લગ્નમાં પોતાનો વતન પ્રેમ દર્શાવ્યો છે। સિદ્ધપુરના જ એ તમામ ઇમારતો, તેની ફોટોઝ, એ તમામ વસ્તુઓથી અહીં સિદ્ધપુરની આબેહૂબ છબી ઊભી કરવામાં આવી છે અને સજાવટમાં જોઈ શકાય છે જાણે સિદ્ધપુરના ગલીઓને, સિદ્ધપુરના શહેરની સજાવટ કરવામાં આવી હોય એ જ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે।